અમદાવાદમાં રથયાત્રા યોજાઈ નાથના મામેરાની હવે પૂજા થઈ રહી છે। લાખેણી મામેરું અર્પિત કરશે ત્રિવેદી પરિવાર। જ્યારે ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું કરવામાં આવ્યું છે અને સોના ચાંદીના અલંકારો તેમજ વાઘા આપવામાં આવશે। જ્યારે હવે મામેરાની પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે। અણિયારી પાઘડીઓ અને સાડીઓ મામેરામાં આપવામાં આવશે અને ત્રિવેદી પરિવાર દ્વારા હવે મામેરું આ વખતે કરવામાં આવ્યું છે અને લાખેણી મામેરું અર્પિત કરશે ત્રિવેણી પરિવાર। નાથના મામેરાની પૂજા થઈ રહી છે અને પૂજાની શરૂઆત થઈ ગઈ છે। હવે અમદાવાદના સરસપુર ખાતે હવે લાખેણી મામેરું ત્રિવેદી પરિવાર અર્પિત કરશે। સોના ચાંદીના અલંકારો તેમજ વાઘા આપવામાં આવશે અને વસ્ત્રો પણ આપવામાં આવશે। આજે નગરચર્યાએ નીકળ્યા છે અને પોતાના મોસાળ ખાતે પણ તેઓ આજે આવવાના છે। ત્યારે અત્યારે હાલ સરસપુર મંદિર ખાતે આપ જોઈ શકો છો કે ભગવાનને જે મોસાળું મળવાનું છે તેનું પૂજન વિધિ જે છે તે ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે અવનવા આભૂષણો જેમાં સોનાના અલંકારો આપ જોઈ શકો છો તે ભગવાનને ભેટમાં આપવામાં આવશે। એની સાથે જ ચાંદીના અલંકારો પણ જોવા મળી રહ્યા છે। આ સાથે ભગવાન જગન્નાથજીને સૌપ્રથમ ગણપતિ બાપ્પાની પણ ભેટ આપવામાં આવે છે, એટલે ગણેશજીની ચાંદીની પ્રતિમા પણ આપ જોઈ શકો છો અને ભગવાન દ્વારકાધીશને પ્રિય એવી તુલસી જે છે તે પણ અત્યારે હાલ મામેરામાં તેમને અર્પણ કરવામાં આવશે। ત્યારે વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચારથી ભગવાન જગન્નાથજીનું આજે મામેરું જે છે તે આજે ભરાવાનું છે અને હવે જ્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર રથમાં આરૂઢ થઈને મોસાળ ખાતે આવવા માટે થઈને નીકળ્યા છે। ત્યારે મોસાળ વાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ હોય છે। ત્યારે ભગવાનજીના જે પવિત્ર વાઘા જે છે તેનું પણ પૂજન થતું હોય છે। સોનાના અલંકારોની સાથે તેઓને અવનવા વસ્ત્રો જે છે તે પણ આપવામાં આવતા હોય છે। ત્યારે ત્રણેય ભાઈ બહેન છે તેમનું આજે મોસાળું જે છે તેની વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચારથી પૂજન વિધિ જે છે તે કરવામાં આવી રહી છે। પૂજારીજી છે આપણી જોડે, આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભગવાન જગન્નાથજીનું અલૌકિક મામેરું અને એની પૂજન વિધિનો તમને મોકો મળી રહ્યો છે, પહેલા તો કેવી લાગણી? માતા પિતાના આશીર્વાદ, ભગવાનની કૃપા હોય તો જ આ અવસરમાં આપણું સિલેક્શન થાય છે। શબ્દની એમ કહીએ કે સરિતાને સાગર બનાવીને શબ્દ આલેખન કરીએ તો પણ શબ્દ ઓછા પડે, વાત હૃદય ભરી જાય છે। એનાથી આગળ કશું બોલાય નહીં। જય રણછોડ મા કણછોડ। ચોક્કસથી, અને જેમને આ મોકો મળ્યો છે, જેમણે મામા મામી બન્યા છે એવા ત્રિવેદી પરિવાર પણ આપણી જોડે છે, કારણ કે તેઓ જે છે તે એમણે મોસાળું કરવાના છે। એટલે આ એક કહી શકાય કે અલૌકિક લાહવો જે છે મનીષભાઈ એ તમને મળ્યો છે, પહેલા તો કેટલો ઉત્સાહ છે અને કેવી લાગણી? આજે 148 વર્ષની જે રથયાત્રા છે એમાં જયારે અમારી 7 પેઢીનું પુણ્ય પાક્યું હોય એ રીતે અમને આ ચાન્સ મળ્યો છે અને અમે ભગવાનનું મામેરું ભરવાનું છે એવું એવી ભાવથી ભર્યું છે કે તેરા તુજકો અર્પણ, ભગવાનને અમારી પાસે છે એના કરતા અધિક આપવા પ્રયત્ન કર્યો છે। છેલ્લા 1.5-2 મહિનાથી આ મામેરાની તૈયારી ચાલતી હતી અને આજે ભગવાન સમક્ષ અમે બેઠા છે અને ભગવાન નગરચર્યા નીકળે છે ત્યારે આ લાખેનું મામેરું એમને સુપ્રત કરીએ એવો સંકલ્પ કરી અમે એમની રાહ જોઈ રહ્યા છીએ। લાખેણી મામેરું તો તમે આપવાના છો, પરંતુ ભગવાન જ્યારે હવે તમને અહીંયા મળવા આવી રહ્યા છે અને તમે એમને મળવાના છો, એક અલગ ઉત્સાહ તો હોય જ, પરંતુ એક મામા તરીકે કઈ રીતે લાડ લડાવશો એમને? આજે 15 દિવસથી ભગવાન મોસાળામાં હતા, એમને ભાવતા તમામ ભોજનો, અંકુટ અને થાળ અમે એમને અર્પણ કર્યા। આજે ભગવાન ફરીથી નગરચર્યા નીકળતા મોસાળે આવે છે ત્યારે એમના માટે લીધેલું તમામ વસ્તુ મોસાળામાં આજે અમને અર્પણ કરી છે। તમે શું કહેશો? આજે જગતના નાથનું મામેરું કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે અને સરસ મજાની આ પૂજન વિધિ ચાલી રહી છે, એમાં બેસવાનો એક અનેરો અવસર। હા, 100% અને આજે મારા દાદાની વર્ષગાંઠના દિવસે અમને આ કરવાનો મોકો મળ્યો છે, આ પૂજામાં બેસવાનો મોકો મળ્યો છે અને ભગવાન ઘરે આવે છે, આનાથી વધારે ખુશીનો મોકો શું હોઈ શકે? ચોક્કસથી જે ભગવાન જગન્નાથજીને લાડ લડાવવાના છે એ છે એમના મામી, અને મામીને પણ બતાવીશું કે જેમણે ઘણા સમયથી તૈયારીઓ કરતા હતા અને આજે હવે દિવસ આવી ગયો છે જ્યારે જગતના નાથનું મામેરું કરવાનો શુભ અવસર છે। કેવી રીતે લાડ લડાવશો? અમારા વડીલોના પુણ્ય પ્રતાપે આ અવસર અમને મળ્યો છે અને મારા સસરાની આજે વર્ષગાંઠ છે એટલે મને એમ થાય છે કે આ દિવસ અમને મોકો મળ્યો એટલે ખરેખર અમારા વડીલોનું પુણ્ય પાક્યું હશે કે
મોસાળું કરવાનો આજે અમને અવસર મળ્યો. ચોક્કસથી તો મામા કરતા મામીને પણ હેત વધારે હોય જ્યારે ભાણિયાઓ મોસાળમાં આવતા હોય ત્યારે, અને મામી જે છે તે અવનવા મિષ્ટાન બનાવીને ભાણિયાને ખવડાવતા હોય છે. ત્યારે આજે એ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જે છે તે રંગે ચંગે અને ધામધૂમપૂર્વક હવે જ્યારે આગળ વધી રહી છે ત્યારે સરસપુર મોસાળ ખાતે આવશે અને ભગવાન જગન્નાથજીના જે ભક્તો જે છે તેઓ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ ગ્રહણ કરશે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આજે પવિત્ર મામેરું જે છે, મોસાળું જે કહેવાય, તેની પૂજન વિધિ જે છે તે ચાલી રહી છે અને હવે થોડી ક્ષણો બાદ જ્યારે રથ અહીંયા આવશે ત્યારે આ મોસાળું જે છે તે ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.